વિકસિત ગુજરાતમાં અંતરિયાળ ગામડા આજે પણ વિકાસ ઝંખે છે, જેનો જીવંત પુરાવો આજે નર્મદા જિલ્લામાંથી સામે આવ્યો છે. ગુજરાતના છેવાડાના ગામ સુધી રોડ, રસ્તા અને પાણીની સુવિધા પહોંચી હોવાના દાવા વચ્ચે નર્મદા જિલ્લાના ચાપટ ગામના સામે આવેલા આ દ્રશ્યો જોઈ લો. વિકાસની પરિભાષા જ બદલાઈ જશે, કારણ કે અહીં એક પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડ્યા પછી જોડીમાં નાખીને રસ્તા સુધી લઈ જવાનો સ્થાનિકોએ પ્રયાસ કર્યો, પરંતુ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપ્યો, કારણ કે ચાપડ ગામના ચાપડ ફળિયા સુધીના 10 કિલોમીટરના અંતરમાં કોઈ રસ્તો નથી, જેથી પ્રસૂતાને રોડ સુધી પહોંચાડવામાં આવે તે પહેલા જ તેણે બાળકને જન્મ આપ્યો અને વિકસિત ગુજરાતની પોલમ પોલ ખુલ્લી પડી ગઈ. જ્યાં આજે 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી, કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે. તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈ આરોગ્યની સુવિધા મળે. દુઃખની વાત તો એ છે કે પ્રસવ પીડા ઉપડ્યા પછી મહિલાને 8 થી 9 પુરુષોએ રોડ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જંગલ વચ્ચે જ બાળકનો જન્મ થઈ ગયો અને પુરુષોએ જ બાળકનો જન્મ પણ કરાવવો પડ્યો. આનાથી બીજી શર્મસાર કરનારી વાત બીજી શું હોઈ શકે? જો ગામમાં એક આશા વર્કર હોત તો કદાચ આ પ્રસૂતા સાથે આવી ઘટના ન બની હોત. રસ્તો હોત તો વાહન સરળતાથી પહોંચી શક્યું હોત. સદનસીબે આ ઘટનામાં બાળક અને તેની માતા બંને સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાએ સરકારના ખોખલા દાવાની પોલ ખોલી નાખી છે. રાજ્ય સરકાર ગામડે ગામડે આરોગ્યની સુવિધા પહોંચાડી હોવાના દાવા તો કરે છે. આશા વર્કરની નિમણૂક થાય છે, જે આવી પ્રસૂતાઓની તમામ બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ ચાપટ ગામમાં આવી કોઈ સુવિધા ન હોવાને કારણે એક પ્રસૂતાને હાલાકી ભોગવવી પડી. રસ્તો ન હોવાથી તેના સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકી. ત્યારે સવાલ એ થાય છે કે જો મહિલાને કે તેના બાળકને કંઈક થયું હોત તો તેના માટે જવાબદાર કોણ હોત? શું રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આનો કોઈ જવાબ છે ખરા? તો ચોક્કસથી જવાબ આપવો જોઈએ, જેથી લોકોને પણ ખબર પડે કે સ્થિતિ શું છે. આ